વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। યુવક અને મહિલાને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે। બાંજલપુર વિસ્તારમાં અલબાકના નામ પાસેની આ ઘટના છે, જેમાં બે અસામાજિક તત્વો એક મહિલા અને યુવકને માર મારતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે। કયા કારણસર યુવક અને મહિલાને માર મારવામાં આવી રહ્યો છે તે તપાસ બાદ ખુલાસો થશે। તો વડોદરાનો આ વિડીયો છે। અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવી આ ઘટના, યુવક અને મહિલાને ઢોર માર મારવામાં આવી રહ્યો છે। જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરાથી વિડીયો સામે આવ્યો છે। અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। આ વિડીયો મામલો શું છે? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો મારામારી, લૂંટફાટ, અકસ્માત જેવી ઘટનાઓ હવે રોજબરોજ બનતી રહે છે અને એમાંનો જ એક નમૂનો કહી શકાય। માજલપુર વિસ્તાર હળવા નાકે આવેલું છે। શાક માર્કેટ છે ને શાક માર્કેટ પાસે જોઈ શકાય છે કે એક મહિલા છે ને પુરુષ છે, તેમને કેટલાક શખ્સો જે છે તે ઢોર માર મારી રહ્યા છે અને પુરુષ જે છે તેને ઉચકીને નીચે પછાડી રહ્યા છે। મહિલા જે છે માર ખાતા ખાતા મદદ માટે ગુહાર લગાવી રહી છે, પરંતુ તેની મદદ જે છે તે કોઈ કરતું નથી અને લોકો વિડીયો બનાવવામાં મશગુલ રહે છે। આ વિડીયો જે છે જોતજોતામાં વાયરલ થઈ ગયો છે અને આ વિડીયો જે પોલીસ છે તેની પાસે પણ પહોંચી ગયો છે। મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જે છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, ત્યાં તપાસ કરી હતી, પરંતુ પોલીસને હજી સુધી ફરિયાદી નથી મળી આવ્યો। એટલે ટૂંકમાં કહીએ તો આ વિડીયો એ જ વાતનો પુરાવો છે કે વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાનો ડર નથી અને લોકો જે છે અમાસાવારે તત્વો જે છે તેઓ બેફામ બન્યા છે। ત્યારે અત્યારે આ બનાવમાં તો પોલીસ જે છે તે વિડીયોના આધારે ફરિયાદીને શોધી રહી છે। હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે। વડોદરા શહેરના બ્લેક સ્પોટ ગણાતા ફતેગંજ બ્રિજ પર અકસ્માત સર્જાયો છે। મોડી રાત્રે બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। એક બાદ એક 3 કાર એકબીજા સાથે અથડાઈ હતી। સદનસીબે ટ્રિપલ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। અકસ્માતના પગલે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। નડિયાદ સિવિલ પાસે વાછરડાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ખાનગી કારમાં આવેલા 4 શખ્સોએ એક નાનું વાછરડું પકડીને તેને કારની ડિક્કીમાં ઘુસાડી દીધું। આ સમગ્ર ઘટના આસપાસના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે। ઘટનાની જાણ થતાં આસપાસના પશુપાલકોમાં ભારે રોષ પ્રસરી ગયો છે। સીસીટીવીમાં ચોરી કરતા 4 શખ્સો હોવાનું દેખાઈ રહ્યું છે। કાર મૂકીને શખ્સો ઉતરે છે અને વાછરડાને પકડવાની કોશિશ કરે છે। વાછરડું છટકવાનો પ્રયાસ પણ કરે છે, છતાં તેની પર દબાવ કરી તેને બળજબરીથી ડિક્કીમાં ધકેલી દે છે। તો વાછરડાની ચોરીની આ ઘટના સામે આવી છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 4 જેટલા શખ્સો તે આવે છે અને આ વાછરડાને પકડીને ગાડીની ડિક્કીમાં નાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વાછરડું ત્યાંથી છટકી જાય છે। તે લોકો ફરી વાછરડાને પકડે છે અને ડિક્કીમાં નાખી લઈ ફરાર થઈ જાય છે। જે ગાડી છે એ ગાડીમાં 4 શખ્સ ઉતરીને ગાય ભરી છે। અમે એમની પાછળ ગયા પણ ગાડી સ્પીડમાં હતી અને ઊભા રહ્યા નથી। સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી સાડીઓની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। સુરતના સરથાણા વિસ્તારમાં વંદના સોસાયટીનો આ બનાવ છે, જ્યાં પાર્ક કરેલી ઇકો કારમાંથી સાડીઓની ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કાપડના વેપારીએ રાત્રે ઇકો કાર પાર્ક કરી તેમાં સાડીઓનો જથ્થો રાખ્યો હતો। રાત્રિના સમયે એક અન્ય ઇકો કારમાં 2 લોકોએ આવી ચોરીને અંજામ આપ્યો। ડુપ્લિકેટ ચાવી વડે ઇકો કાર ખોલી ચોરીને અંજામ આપ્યો હતો। હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે। એક કે બે નહીં પરંતુ 50થી વધુ ચોરીનો રીઢો ગુનેગાર પોલીસને ચકમો આપી ફરાર થયો છે। અમદાવાદની સેટેલાઇટ પોલીસની નજર ચૂકવીને ચોરીનો માસ્ટર માઇન્ડ આરોપી સોલા સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો। સેટેલાઇટ વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ચોરીના કેસમાં આરોપી અર્જુન રાજપૂતની ધરપકડ થઈ હતી। ખૂબ મહેનત બાદ પકડાયેલા આ આરોપી પર 50 ગુના નોંધાયેલા છે। આરોપીને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ કર્મચારીની નજર ચૂકવી તે ફરાર થઈ ગયો હતો। તાજેતરમાં સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગલોઝમાં 46 લાખની ગરફોડ ચોરીના કેસમાં ઝોન 7ના સ્ક્વોડે આ આરોપીની મહેસાણાથી ધરપકડ કરી હતી। સાથે જ 27 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। તપાસમાં આરોપી સામે વધુ 3 ગુનાનો ભેદ ઉકેલાયો હતો। આ આરોપી ચીખલીગર ગેંગ સાથે પણ સંડોવણી હોવાની વિગતો છે।
પોલીસના મતે આરોપી અર્જુન રાજપૂત ખાસ મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપતો હતો. આરોપી ફરાર થવાના મામલે પોલીસે ફરિયાદ નોંધીને જવાબદાર કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરી છે, જેમાં પીએસઆઈ કલ્પેશ કુમાર અને એલઆરડી મોતીભાઈને ફરજ મોકૂફ કર્યા છે. ફર્ધર તપાસ માટે આરોપીને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હેન્ડઓવર કરવામાં આવેલો, જે બાદ સેટેલાઇટ પોલીસના કર્મચારીઓએ જે કાયદાકીય રીતે મેડિકલ તપાસ કરાવવાની હોય છે એ તપાસ કરાવવા માટે આરોપીને ગાડીના ઇન્ચાર્જને સોંપવામાં આવેલો. રાત્રે લગભગ 12:20 કલાકે આ આરોપી જે છે સોલા સિવિલ હોસ્પિટલમાંથી એમના જેની કસ્ટડીમાં હતા એ પોલીસ કર્મચારીઓની નજરથી બચી અને ભાગી જવાનો બનાવ જે છે બનવા પામ્યો છે. અમરેલીમાં ધારીના આંબરડી ગામ નજીક જંગલમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે. રેવન્યુ અને જંગલ વિસ્તારમાં ફાટી નીકળી હતી આ ભીષણ આગ, જેમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોવાથી તંત્રએ તાબડતોબ કામગીરી કરી હતી. અમરેલી ફાયર વિભાગની 3 ટીમ, બગસરા નગરપાલિકાની 1 ફાયર ફાઇટર ટીમની મદદ લેવામાં આવી હતી. અંદાજે 300 વીઘા જગ્યામાં આ આગ પ્રસરી હતી. ધારી ગીરના આંબરડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. ફાયરની ઇમરજન્સી સર્વિસની ટીમો ત્યાં અમરેલીથી રવાના કરવામાં આવેલી હતી. ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરની 3 ટીમ તેમજ બગસરાની 1 ટીમ, ટોટલ 4 ટીમો તાત્કાલિક ધોરણે અહીંયા તૈનાત કરવામાં આવી હતી અને લગભગ અત્યારના તબક્કે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવેલો છે. ખાસ કરીને જંગલ વિસ્તાર નજીકમાં આવેલો હોય અને આગ વધુ ન પ્રસરે તેની માટે તાબડતોબ ધોરણે 4 ટીમોને દોડાવવામાં આવી હતી. ધારી નજીક આવેલ સફારી પાર્ક અને આંબરડી ગામ વચ્ચેના સીમ વિસ્તારમાં જ બપોર બાદથી આગ લાગતા તંત્ર ધંધે લાગ્યું છે. હું આપને જે દ્રશ્યો બતાવું છું એ આંબરડી ગામની શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના દ્રશ્યો છે. આ વિસ્તારમાં બપોર બાદથી આગ ફેલાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 400થી 500 વીઘા વિસ્તારમાં આ આગ લાગી છે અને હું આપને જણાવું કે જે આગ લાગી છે ગીર બોર્ડરની બિલકુલ અડીને આવેલો આ રેવન્યુ વિસ્તાર છે. અત્યારે અમરેલીની ફાયરની ટીમ છે, બગસરા ફાયર ટીમ છે, તમામ જવાનો દ્વારા આ આગને વલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. તો જી મેઇન સેશન 2 નું પરિણામ જાહેર થયું છે. 24 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી. શિવેન તોશનીવાલા અને અદિત ભગડે 100% મેળવ્યા છે. સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. 3 મહારાષ્ટ્ર, યુપી, તેલંગાણાના વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. સાથે જ 2 પશ્ચિમ બંગાળ અને ગુજરાત, દિલ્હીના વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. તો ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. જી મેઇન સેશન 2 નું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ છે. સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીઓ છે. 24 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. તેમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ છે. સૌથી વધુ છે રાજસ્થાનના વિદ્યાર્થીઓ. રાજસ્થાનમાંથી 7 વિદ્યાર્થીઓએ 100 જેટલા % મેળવ્યા છે. સાથે જ મહારાષ્ટ્ર, યુપી અને તેલંગાણામાંથી પણ 3 વિદ્યાર્થીઓ છે. મૂળ નવસારીના બિલીમોરાના યુવાનની ઓસ્ટ્રેલિયામાં હત્યા થઈ. યુવાનના મૃતદેહને ઓસ્ટ્રેલિયાથી વતન બિલીમોરા લવાયો છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના પૂર્વ બરવૂડ ખાતે રહેતા મિહિર દેસાઈની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી. વિક્ટોરિયા પોલીસે નજીકના ઘરેથી એક 42 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. બંને યુવાનો એકબીજાની ઓળખતા હતા અને રૂમમેટ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને 10 દિવસ બાદ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા તેમના મિત્રો અને ત્યાંના ગુજરાતી સમુદાયે મૃતક મિહિર દેસાઈની ડેડ બોડી ભારત મોકલાવી છે. મૃતક મિહિર દેસાઈના અંતિમ સંસ્કાર પરિવારજનો ભારત ખાતે પોતાના વતન બિલીમોરામાં કરી શકે તે માટે ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સમુદાય સાથે મિત્રોએ 14 લાખથી વધુનું ફંડ એકત્ર કરી માનવતા મહેકાવી. ડાંગ જિલ્લામાં ચાલતા ડેમના કામમાં ગેરરીતિનો વિડીયો વાયરલ થયો છે. બોરખલ ગામ નજીક ચાલતા ચેકડેમના કામનો વિડીયો વાયરલ થયો છે. કરોડોના ખર્ચે બનતા ચેકડેમમાં કોન્ક્રીટ સાથે મોટા પથ્થરો પણ દેખાયા. મહત્વનું છે કે ડાંગ જિલ્લામાં 82 કરોડના ખર્ચે 30 જેટલા ડેમો બની રહ્યા છે. સરકારની કરોડોની યોજના પર કોન્ટ્રાક્ટર દ્વારા પાણી ફેરવી દેવાની તૈયારીમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક ધારાસભ્યએ તમામ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને અગાઉ પણ ચેતવણી આપી હતી.